अवधूत चिंतन श्री गुरुदेव दत्त શ્રાવણ માસમાં અલૌકિક મહત્વ ધરાવતા શિવતીર્થોની યાત્રા સૌ આત્મીય સજ્જનોને શ્રી ગુરુદેવ દત્ત સહ ઓમ નમો શિવાય. આપણે પ્રભુ શિવની યથાશક્તિ ભક્તિના રંગમાં રંગાઈ રહ્યા છીએ. વિવિધ પૂજાઓ, શિવનું સામીપ્ય અને મહાદેવની મહત્તા ગાતા ગાતા નવગ્રહોની બીજા દિવસની યાત્રાએ પ્રભુ શિવનું સ્મરણ કરીને આગળ પ્રસ્થાન કરીએ. અગાઉ આપણે સૂર્ય, ગુરુ, મંગળ અને બુધ ગ્રહના તીર્થક્ષેત્રોની મુલાકાત લીધી છે. આજે બીજા દિવસે અમારે બાકી રહેતા 5 શિવતીર્થો સહ નવગ્રહ પૈકીના 5 ગ્રહો સોમ, શુક્ર, શનિ અને રાહુ કેતુના તીર્થક્ષેત્રોમાં જવાનું છે. નિર્ધારિત સમયે અમે આ તીર્થક્ષેત્રોના દર્શન અને મંદિરોની મુલાકાત લેવા માટે નીકળીએ છીએ. રાત્રે અમારી ટ્રેન છે. અહીં એક જાણવું જરૂરી છે કે કુંભકોણમનું રેલવે સ્ટેશન અતિ આધુનિક કે ભવ્ય નથી, પરંતુ પ્રમાણમાં નાનું, સુંદર, સ્વચ્છ રેલવે સ્ટેશન છે. તો ચાલો આજે આપણે ભગવાન કૈલાસનાથન અર્થાત શિવના દર્શન કરીશું, જે ચંદ્ર ગ્રહ સાથે સંકળાયેલ છે. આ મંદિરે ચંદ્રદેવ અર્થાત સોમાને સમર્પિત છે. આ મંદિરના મુખ્ય દેવતા શિવ છે, જેમની પૂજા કૈલાસનાથન તરીકે થાય છે. તેમની પત્ની દેવી પેરિયા નાયકી અર્થાત દેવી પાર્વતી પણ છે. આ મંદિરમાં શિશુને પ્રથમ ચોખા ખવડાવવાની પરંપરા માટે પ્રખ્યાત છે. આ મંદિરનો ઉલ્લેખ 7મી સદીના તમિલ સંતો દ્વારા લખાયેલ નયનારમાં થયેલ છે. આ મંદિરની કથા એવી છે કે ચંદ્રે દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, છતાં તેને રોહિણી પ્રત્યે ખાસ પ્રેમ હતો, જેથી બીજી પુત્રીઓએ પિતા સમક્ષ ફરિયાદ કરતાં દક્ષે તેને શ્રાપ આપ્યો. પરિણામે ચંદ્રનું તેજ ઓછું થઈ ગયું હતું. પોતાની સંપૂર્ણ શક્તિઓ પુનઃ મેળવવા માટે ચંદ્રે અહીં કૈલાસનાથનની પૂજા કરી હતી. આથી શિવે તેને 15 દિવસ તેજ પાછું પ્રાપ્ત થશે, જ્યારે મહિનાના અડધા ભાગમાં તેજનો ક્ષય રહેશે તેવું વરદાન આપેલ. આથી કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ચંદ્રે અર્ધચંદ્રાકાર રૂપમાં ભગવાન શિવના વાળ શણગાર્યા હતા. આ સ્થળે ચંદ્રદેવની પ્રાર્થના કરવાથી ચંદ્રદોષ માટે અસરકારક ઉપાય મળે છે, જેથી દુર્ભાગ્યમાંથી રાહત મળે છે. ભગવાન કૈલાસનાથન મુખ્ય દેવતા છે, પરંતુ મંદિર શ્રી ચંદ્રસ્થલમ તરીકે પ્રસિદ્ધ છે. મંદિરમાં કુંડનું નામ ચંદ્ર પુષ્કરણી છે. પુરાતસી અને પંગુની નામના તમિલ મહિનાઓ દરમિયાન ચંદ્રના કિરણો સીધા પ્રમુખ દેવતા પર પડતા જોવાનું ખૂબ જ આશ્ચર્યજનક છે. મૂળ સંકુલ ચૌલાઓ દ્વારા બનાવવામાં આવેલ છે. ચંદ્રગ્રહના મંદિરમાંથી આપણે શુક્રન અર્થાત શુક્ર ગ્રહના સ્થાને જઈશું, જે દાનવોના ગુરુ તરીકે પ્રખ્યાત છે. આ મંદિરને અગ્નિશ્વર મંદિર પણ કહે છે. કંચનૂર નામના નાના ગામમાં સ્થાપિત હોવા છતાં અગ્નિશ્વર અવતાર લેનાર શિવ ત્યાંની પૂજાનું મુખ્ય સ્થળ છે. આ મંદિરનું સ્થાપત્ય જોવાલાયક છે. મધ્યયુગીન ભારતના ચૌલ રાજવંશના 5 માળના ગોપુરમવાળું આ મંદિર છે. વળી આ મંદિર તેના જ્યોતિષીય મહત્વ અને ભગવાન શિવ સાથેના જોડાણ માટે પ્રખ્યાત છે. કંજનૂરનું આ શુક્ર ગ્રહ મંદિર અન્ય ગ્રહના મંદિર કરતાં થોડું જુદું છે, કેમ કે
શુક્ર દેવતાનું કોઈ અલગ મંદિર નથી, પરંતુ તેમનો વાસ મુખ્ય લિંગમાં જ છે તેવું માનવામાં આવે છે. અર્થાત શિવલિંગમાં જ શુક્ર ગ્રહ વિલીન થઈ ગયેલ છે. ભક્તો લગ્નની સંવાદિતા, નાણાકીય સ્થિરતા અને શુક્ર ગ્રહથી પીડિત લોકો આ કષ્ટોના નિવારણ માટે અત્રે આવે છે. શુક્રવારે સુકર્ણ પૂજાને ખાસ શુભ માનવામાં આવે છે. કાંજનૂરના આધ્યાત્મિક મૂળ પણ ચૌલકાળમાં જ જોવા મળે છે. શુક્ર ગ્રહ દ્વારા શિવની અહીં પૂજા થાય છે તેવી માન્યતા છે. વળી આ મંદિર ઋષિ પારાશર દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું. અહીં શિલાલેખો દ્વારા શાહી આશ્રયનો ઉલ્લેખ હોવાના પુરાવાઓ મળે છે. શુક્ર ગ્રહ પછી આપણે શનિ ગ્રહના મંદિરની મુલાકાતે જઈશું. આ મંદિર આપણું ભાગ્ય બદલવા સક્ષમ છે, કેમ કે જ્યોતિષશાસ્ત્રના ભયાનક કે કુર ગ્રહના નકારાત્મક પ્રભાવોથી આપણને દૂર કરી શાંતિ, સમૃદ્ધિ અને ખુશીના સમાચાર કે આશીર્વાદ આપી શકે તેવા થિરુનલ્લર મંદિરની મુલાકાતે જવાનું છે, જે શનીશ્વરન મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર માત્ર પૂજા માટે નહીં, પરંતુ પરિવર્તનના સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે. આ મંદિરમાં મુલાકાત લઈ ધાર્મિક વિધિઓ લોકો કરે છે. તેમના જીવનમાં સફળતા અને પરિપૂર્ણતા પ્રાપ્ત થાય તે માટે આ પૂજાઓ કરવામાં આવે છે. આ મંદિર પણ ચૌલકાળની દેન છે. આ મંદિરનો ઇતિહાસ ઘણી સદીઓ પહેલાંનો છે. આ મંદિરની દંતકથા અનુસાર રાજા નળ સાથે જોડાયેલી છે, જેને શનિએ 12 વર્ષ સુધી કષ્ટો આપી તેની સંપત્તિ, સત્તા, પત્ની, બાળકો વગેરેને ગુમાવ્યા હતા. આ મંદિરમાં એક નાળ નામનું પવિત્ર કુંડ છે, જેમાં નળ રાજાએ સ્નાન કરી પાણી બહાર આવતા પોતાના દુઃખોમાંથી મુક્તિ મેળવી હતી. ત્યારબાદ મંદિરના મુખ્ય દેવતા શિવ અને પ્રમુખ દેવતા શનિને પ્રાર્થના કરી અને વરદાન માગ્યું કે જે થિરુનલ્લર મંદિરની મુલાકાત લઈ નળકુંડમાં સ્નાન કરશે તે શનિના નકારાત્મક પ્રભાવોથી મુક્ત થશે, જે શિવ શનિએ તથાસ્તુ કહી સ્વીકારેલ હોવાનું મનાય છે. અહીં ભગવાન શિવને ધર્મેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય ધર્મા જંગલનો ભગવાન. ધર્મા અર્થાત આપણી ભાષામાં કદાચ તે દ્રબ તરીકે ઓળખાય છે, જેને હિન્દુ ધર્મમાં પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આજે પણ મંદિરમાં શિવલિંગને ઢાંકવા માટે ધર્મા ઘાસનો ઉપયોગ થાય છે. આ મંદિરનું તમિલ સાહિત્ય અને કલા પણ શ્રેષ્ઠ યોગદાન છે. આ મંદિરની દૈવી કૃપા મેળવવા વિશ્વના તમામ ક્ષેત્રના અને ભાગોના લોકો અહીં આવે છે. આ મંદિર લગભગ 15 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં પ્રવેશતા જ 16 સ્તંભવાળું મંડપ આવે છે. તેની જમણી બાજુ ધર્મેશ્વર શિવ મંદિર છે. ભગવાન શિવના મંદિરની જમણી બાજુ કાળા પથ્થરની બનેલી શનિદેવની મૂર્તિનું મંદિર છે, જ્યાં ભક્તો તેલ, કાળું કાપડ, કાળા તલ કે કાળા ચણા ચડાવી શનિદેવને દયા દ્રષ્ટિ રાખવા માટે પ્રાર્થના કરે છે, જે મંદિરનો સૌથી ભીડવાળો ભાગ છે. ગર્ભગૃહની ડાબી બાજુ પાર્વતીનું મંદિર છે, જેમને પ્રાણંબિકાઈ તરીકે પૂજવામાં આવે છે. દર 2.5 વર્ષે શનિનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ થાય ત્યારે પ્યારચી કરીને પૂજા થાય છે, જે ખૂબ જ લોકપ્રિય છે. ભક્તો નળ તીર્થમાં સ્નાન કરી કાળા વસ્ત્રો ધારણ કરી
મંદિર સામે દીવો પ્રગટાવી ઉપર દર્શાવેલ સામગ્રી ધરાવે છે અને શનિ હોમ, શનિ ગાયત્રી અને શનિના 108 નામના જાપ કરે છે, તેમજ શનિ અભિષેક પણ કરે છે. આમ શનિની પ્યારચી પૂજા માટે બુકિંગ કે નોંધણી જરૂરી હોય છે. આપણે શનિદેવના અને ભગવાન ધર્બાનેશ્વર શિવને સાદર પ્રણામ કરી પુનઃ યાત્રામાં આગળ રાહુ ગ્રહના મંદિરે પ્રયાણ કરીએ. રાહુનું મંદિર તિરુનાગેશ્વરમ નાગનાથર મંદિર તરીકે ઓળખાય છે. આ એક શિવને સમર્પિત હિન્દુ મંદિર છે અને તે કુંભકોણમના તિરુનાગેશ્વર ગામમાં આવેલું છે. શિવને નાગનાથ તરીકે લિંગ પૂજન દ્વારા પૂજવામાં આવે છે. પાર્વતીજીને પિરાઈ સુધી અમાન તરીકે ઓળખવામાં આવે છે. તમિલ સંતો દ્વારા લિખિત નયનારમાં તેનો ગ્રહ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. અહીં 4 પ્રવેશ દ્વાર છે. મંદિરમાં અસંખ્ય મંદિરો છે. તે પૈકી નાગનાથર, રાહુ અને પીરા અંબાના મંદિરો સૌથી પ્રખ્યાત છે. આ મંદિરમાં રાહુકાલ દરમિયાન રાહુની છબીને સ્નાન કરાવવાથી દૂધનો રંગ વાદળી રંગમાં ફેરવાય છે, જેને ચમત્કાર માનવામાં આવે છે અને ભક્તોને તે દૂર દૂરથી આકર્ષે છે. હિન્દુ માન્યતા મુજબ સર્પદોષ અથવા અશુભ અસરથી પરેશાન લોકો રાહુ કેતુની એક જ દિવસમાં પ્રાર્થના કરી રાહત મેળવવા માગે છે. આ મંદિર જિલ્લાના સૌથી વધુ મુલાકાત લેવાયેલ મંદિરોમાંનું એક છે. ચાલો હવે આપણે પણ કેતુ મહારાજના દર્શન કરવા માટે પ્રસ્થાન કરીએ. પુનઃ યાદ અપાવું કે તમિલ પ્રજા તનો ઉચ્ચાર નથી કરી શકતી. પરિણામે આપણે જ્યાં ત બોલીએ ત્યાં તે થનો ઉચ્ચાર કરે છે. જેમ કે ગીતાનું ગીથા, ગીતમનું ગીથમ વગેરે. આથી જેને આપણે કેતુ ગ્રહ કહીએ છીએ તે અહીં કેતુ તરીકે ઓળખાય છે. કેતુનું મંદિર કે સ્થળ પૂમપુહારથી 2 કિલોમીટર દૂર કિલ્લાપિરુમયલમ ગામમાં આવેલું નાગનાથ સ્વામી મંદિર અથવા કેતુસ્થલમ તરીકે આવેલું હિન્દુ મંદિર છે. આ મંદિરના દેવતા કેતુ છે. તે જોકે છાયાગ્રહ છે, પરંતુ મુખ્ય મૂર્તિ નાગનાથ સ્વામી અર્થાત શિવની જ છે. મંદિરમાં એક સપાટ રાજગોપુરમ છે, જ્યારે મંદિર બંધ પરિસરથી ઘેરાયેલું છે. અમારા આ પ્રવાસ દરમિયાન સૌથી સાદું મંદિર આ દેખાયું છે. વળી અહીં આપણને થોડી ઉદ્યાનશીલતાનો પણ અનુભવ થાય છે. 7મી સદીના તમિલ શૈવની પ્રામાણિક કૃતિ તેવરમમાં આ ગામનો ઉલ્લેખ મળે છે, જે નયનાર તરીકે પણ ઓળખાય છે. મૂળ સંકુલ ચોલાઓ દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું મનાય છે. આ મંદિરમાં કેતુની છબી છે. જો કે આ મંદિર તમિલનાડુના નવગ્રહ મંદિર પૈકીનું એક લોકપ્રિય તીર્થસ્થળ છે. રાહુ કેતુએ સમુદ્ર મંથન દરમિયાન ભગવાન વિષ્ણુના મોહિની અવતાર દરમિયાન છળ કપટથી અમૃત પ્રાપ્ત કરેલ તે કથા જાણીતી હોય અત્રે અપ્રસ્તુત છે. કેતુના મંદિરમાં પાર્વતીજી સૌંદર્ય નાયકી તરીકે પૂજાય છે. વળી મંદિર કાવેરી નદીના ડેલ્ટા પ્રદેશમાં આવેલું છે. રાહુ કેતુની પૂજા માટે લીલા કપડાં, લીલા ફળો, મગ વગેરે લાવીને લોકો અર્પણ કરે છે. આ મંદિરમાં કેતુ દોષથી પીડિત લોકો જ્યોતિષીય મત મુજબ દર્શન, પૂજન, અર્ચન કરી પોતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે. અહીં આપણે નવગ્રહના વિવિધ શિવ મંદિરોની મુલાકાત લઈ તાંજોર કે તુંજાવર માટે
આખા ભારતમાં સૌથી ચર્ચિત અને વોટ્સએપ પર સતત ફરતા બૃહદેશ્વર મહાદેવના મંદિરની મુલાકાત અને શિવના દર્શને જવાનું છે, જે યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર તરીકે જાહેર કરવામાં આવેલ છે. કાવેરી નદીના મેદાની પ્રદેશોમાં આવેલું તાંજોર એક સમયે તાંજોર ચોલ નરેશોનું પાટનગર હતું. દક્ષિણના વિસ્તૃત પ્રદેશના ઈસવીસન 1850થી ઈસવીસન 1270 સુધીમાં ચૌલ નરેશોએ સમગ્ર દક્ષિણ સહિત શ્રીલંકા સુધી પોતાનું શાસન ફેલાવેલ હતું. વળી દરિયા પાર અગ્નિ એશિયા અને શ્રી વિજય સુમાત્રા સુધી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરી સમુદ્ર પારની અઢળક સંપત્તિ અને દક્ષિણની અનર્ગળ સંપત્તિ મળતા ચૌલ નરેશોએ સ્થાપત્ય, શિલ્પ, વિદ્યા, કળા વગેરે માટે ઉત્તેજન પૂરું પાડ્યું હતું. પરિણામે આપણે બૃહદીશ્વર, કુંભકોણમ, ચોલાપુરમ, શ્રીરંગમ આદિ અસંખ્ય મંદિરો, કિલ્લાઓની રચના કરી સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને રાજ્યાશ્રય પૂરું પાડ્યું હતું. ચૌલ રાજવંશોનો શાસનકાળ એ દક્ષિણનો સુવર્ણ યુગ હતો. આ ઐતિહાસિક પૂર્વભૂમિકા અહીં એટલે પ્રસ્તુત કરેલ છે કે આપને ચૌલ યુગના સ્થાપત્ય રત્ન સમૂહ બૃહદીશ્વર મંદિરની ભવ્યતાનો ખ્યાલ આવે. આ મંદિર 10મી સદીમાં ચૌલ નરેશ રાજરાજાએ બંધાવ્યું હતું. અતિ ભવ્ય અને અત્યંત આકર્ષક આ મંદિર દક્ષિણના ગોપુરમવાળા મંદિરોમાં એના સ્થાપત્યના કારણે અલગ તરી આપે છે. આ ભવ્ય શિવ મંદિરનું 63 મીટર ઊંચું ભવ્ય શિખર અને તેના પર આવેલું 81 ટન વજનનું ગોળાકાર ગુંબજ આપણને દંગ કરી આપે છે. જો કે બૃહદનો અર્થ જ અતિ વિશાળ એવો થાય છે, અને જ્યારે આપણે તાંજોરમાં પ્રવેશીએ ત્યારે જ આવા સાઇનબોર્ડ ઘણી જગ્યાએ મેં જોયા હતા. સૌને માટે આજે પણ એ વિચારવાલાયક પ્રશ્ન છે કે આ પાષાણ શિલ્પ આટલી ઊંચાઈએ પહોંચી કઈ રીતે શકે. આ શિલા જ્યારે શિખર પર ગોઠવાઈ ગઈ ત્યારબાદ તેના પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યો હતો. દક્ષિણના દેવ મંદિરો કરતાં તેના ગોપુરમ ઊંચા હોય છે, પરંતુ અહીં થોડું ઉલટું છે કે આ ઉત્તંગ મંદિરનું ગોપુરમ પ્રમાણમાં નાનું છે, જેથી આ મંદિરનું સ્થાપત્ય વધુ ઉઠાવ પામે છે. તેમજ એનું સર્વોચ્ચ શિખર ભવ્ય પ્રભાવ પ્રસારે છે. સમગ્ર વિશ્વમાં ગ્રેનાઇટથી બનેલું આ એક જ મંદિર છે જે પૂરેપૂરા ગ્રેનાઇટ પથ્થરોથી બનેલું છે. તાંજોરનું પેઇન્ટિંગ, સરસ્વતી મહાલ, ભવ્ય ગ્રંથાલય વગેરેની અમે મુલાકાત લીધેલી છે. તાંજોરની ભવ્ય કળા, સ્થાપત્યનું વર્ણન અલગથી થઈ શકે, પરંતુ હવે આપણે શિવ મંદિર તરફ જઈશું. પ્રથમ વારાહી માતાનું સુંદર મંદિર આવેલું છે. આ મંદિરની રચનાની કથા કંઈક એવી છે કે એકવાર ચૌલ નરેશ રાજરાજાને ભગવાન શિવે આદેશ આપ્યો કે નર્મદા નદીમાં મારું સૈકત અર્થાત રેતીનું લિંગ છે, એને અહીં લાવી સ્થાપિત કરો. જુઓ, અહીં પાછા આપણી સાથે નર્મદા મૈયા તો આવી જ ગયા છે. રાજા સ્વપ્નના આદેશ પ્રમાણે નર્મદામાંથી લિંગ મૂર્તિ લઈ આવી અને 7 જ વર્ષમાં આ ભવ્ય મંદિરનું નિર્માણ રાજાએ કરાવ્યું. ભગવાન શિવના અન્ય આદેશ મુજબ લગભગ 600 કિલોમીટર દૂરથી નંદીની પણ મહાકાય મૂર્તિ લાવવામાં આવી અને ત્યારબાદ ભારે દબદબાથી બૃહદીશ્વરની પ્રતિષ્ઠા કરવામાં આવી. બૃહદીશ્વરના નાના ગોપુરમમાંથી પ્રવેશતા જ વિશાળ પ્રાંગણમાં નંદી મંડપ દ્રષ્ટિગોચર થાય છે.
આ નંદી 16 ફૂટ લાંબો, 13 ફૂટ ઊંચો અને 7 ફૂટ પહોળો નંદી દક્ષિણના મહાનંદી તરીકે બીજા નંબરનો મોટો નંદી છે. મંદિરમાં વિરાટ દ્વારપાળો, ગણેશ વગેરેની પ્રતિમાઓ આવેલી છે. હવે આપણે ગર્ભગૃહ સમીપે પહોંચી ગયા છીએ. ગર્ભગૃહમાં ભગવાન શંકરનું વિશાળ, ભવ્ય અને ઊંચું શિવલિંગ આવેલું છે. આ દેવને બૃહદીશ્વર કહેવામાં આવે છે, જે તેના નામને સાર્થક કરે છે. આ મંદિરના ગુંબજનો પડછાયો પૃથ્વી ઉપર નથી પડતો. મંદિરના પરિક્રમા પથમાં પણ ઘણા શિવલિંગો આવેલા છે. મંદિરના અંદરના ભાગમાં ભીંતિચિત્રો પણ આકર્ષક અને અભ્યાસના વિષય જેવા છે. આપણે જે પ્રકારની પૂજા કરાવી હોય તે પ્રમાણે ઓફિસમાં જાણ કરવાની હોય છે. બાજુમાં 6 મસ્તકવાળા કાર્તિકેયની પ્રતિમા અને શિલ્પાંક સ્થાપત્યના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે. આ મંદિરની ભવ્યતા માણવા માટે અડધો દિવસ પણ ઓછો પડે તેમ છે, જ્યારે સમગ્ર તાંજોરની રચના પણ જોવાલાયક છે. આમ તાંજોરનું બૃહદીશ્વર મંદિર ખરા અર્થમાં ખૂબ જ વિસ્તૃત મંદિર છે. આપણે આપણા દેશના વિવિધ શિવ મંદિરોના દર્શન કર્યા અને તેની દિવ્યતા, ભવ્યતા તેમજ લોકોની આસ્થાના શિલ્પ સ્થાપત્યના સુંદર શિલ્પો વગેરેની યાત્રા કરી રહ્યા છીએ. પરંતુ આજે આપણે આપણા દેશના પડોશી રાજ્ય અને એક સમયના ભારતના જ અંગમાં આપણા ઈષ્ટદેવ દત્તપ્રભુના અને તેમના ત્રિમૂર્તિ સ્વરૂપના દર્શન માટે પ્રસ્થાન કરીશું. આપ સૌ નેપાળની યાત્રાએ જતા જ હો છો, જ્યાં નેપાળમાં પશુપતિનાથ શિવ મંદિરના દર્શન માટે અવશ્ય ગયા હશો. પરંતુ અહીં એક વાક્ય કોટ કરું છું: પૂર્વજોનું સર્જન, આપણી કલા અને સંસ્કૃતિ જેવું ગૌરવ અનુભવતા નેપાળના સાંસ્કૃતિક નગર ભક્તપુરમાં આવેલ દત્તાત્રેય સ્ક્વેર અને ચારધામના મંદિરોના દર્શનાર્થે જઈશું. આપણે ભગવાન શિવના મંદિરોની વાત કરીએ ત્યારે અન્ય મંદિરોમાં દર્શન અવશ્ય કરીએ, પરંતુ સમય અને માનવીય મર્યાદાઓના કારણે ભક્તપુર નગરપાલિકા નેપાળમાં આવેલ દત્તાત્રેય સ્ક્વેર અને તેમાં બિરાજમાન પ્રભુ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ અંગે જાણીશું. આ મંદિર લગભગ 1427માં અર્થાત 15મી સદીમાં બનાવવામાં આવ્યું છે. આથી આ શહેરનો સૌથી જૂનો ભાગ છે. ખાસ કરીને લાકડાની કોતરણીવાળા સૌથી જૂના દત્ત મંદિરની મુલાકાતની વાત કરું તો એક જ વિશાળ લાકડામાંથી કોતરણી કરીને મંદિરનું નિર્માણ થયેલ છે. અહીં બ્રહ્મા, વિષ્ણુ અને શિવની અલગ અલગ પ્રતિમાઓ આવેલી છે. આ મંદિરનું સંચાલન મઠાધીશ કરે છે. અમે વસ્ત્રો અને પૂજન સામગ્રી, હીના, અત્તર વગેરે લઈ ગયા હતા. અમારી ઉપાસના અને દત્તભાવની તેમજ દિગંબરાની ધૂનથી પ્રભાવિત થઈ અમોને ખાસ મંદિર ગૃહમાં પ્રવેશ કરવા મળેલ હતું. આમ તો ભક્તપુર આખું ખુલ્લું સંગ્રહાલય જેવું છે, અને કાષ્ઠકલાની પરાકાષ્ઠા જોવી હોય તો દત્તાત્રેય, ભીમસેન મંદિર, પાણીના નળ, કાષ્ઠના મોરની બારીઓ અને વિવિધ કાષ્ઠ કોતરણીના નમૂના તેમજ મઠનું મુખ્ય સ્થાપત્ય છે. વળી એવી માન્યતા છે કે જ્યારે દત્તાત્રેય ભગવાનને ચોક્કસ દિવસે ખીર ધરાવવામાં આવે ત્યારે તેનો પ્રસાદ લેવાથી બાળકનું તોતરાપણું સંપૂર્ણ મટી જાય છે. આથી જે દિવસ જાહેર થાય ત્યારે અઠવાડિયાના ચોક્કસ દિવસે પ્રજા પોતાના બાળકોને લઈને અત્રે આવે છે. ભક્તપુરમાં ગાઈડની સુવિધા ખૂબ જ સુંદર રીતે અને ચોક્કસ ફીથી ભક્તપુર નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી છે.
અહીં આપણે આ માસ દરમિયાનના શિવ મંદિરોની મુલાકાત અને દર્શનમાંથી પરત ફરીશું. અંતમાં ખાસ એ છે કે બધા જ મંદિરોમાં કે એની આસપાસ કોઈ પણ પાણી કે ભોજનની યોગ્ય વ્યવસ્થા હોતી નથી, જેથી જરૂરી સુવિધા જેવી કે ભોજન, પાણી, નાસ્તો વગેરે સાથે લેવા અત્યંત જરૂરી છે. બીજી ખાસ વાત એ કે જે ડ્રાઈવરને રોકીએ તે થોડું હિન્દી કે અંગ્રેજી જાણતું હોય તે ઈચ્છનીય રહેશે. વળી ગાઈડ પણ થોડી માહિતી હિન્દીમાં આપે તો સારું. આ બધા મંદિરોમાં ગાઈડની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય છે. પરિણામે આપણે આ મંદિરો અંગે થોડું ઘણું જાણી શકીએ છીએ. આપણે શ્રાવણમાં શિવનો મહિમા ગાઈ રહ્યા છીએ. ભગવાન શિવના વિવિધ સ્વરૂપો, તીર્થક્ષેત્રો અને પૂજન અર્ચનથી માંડીને 1650ની વિધિસહ પૂજા અર્ચના કરીએ છીએ. પરંતુ ભગવાન શિવના મંદિરમાં જઈએ ત્યારે પ્રદક્ષિણા બંને તરફથી કરીએ છીએ. આપણે ક્યારેય સોમસૂત્રને લાંઘતા નથી. આવું શા માટે? આ પ્રમાણે પ્રદક્ષિણા કરવાનો હેતુ શું છે? સોમસૂત્ર અર્થાત નમન લેવા જઈએ ત્યારે ટપ્પીને બીજી બાજુ નથી જતા, પરંતુ પાછા વળીને પુનઃ બીજી તરફથી સોમસૂત્ર તરફ જઈએ છીએ. સોમસૂત્રને ન લાંઘવા પાછળનું કારણ એ છે કે સનાતન ધર્મમાં જ્યાં જરૂર પડે ત્યાં વૈજ્ઞાનિક અભિગમથી આ અંગેનું નિરાકરણ લાવવામાં આવે છે. કેમ કે શિવનો ઉપરનો ભાગ અર્થાત લિંગ એ શિવ છે, તો જ્યાં તે સ્થાપિત છે તે થાળામાં માતા પાર્વતીનું સ્થાન છે. અહીં વિશ્વની 2 પ્રખર ઉર્જાઓ શિવલિંગ સ્વરૂપે સ્થાપિત છે. જ્યારે આપણે લિંગને જળ, દૂધ, મધ કે અન્ય પ્રવાહી પદાર્થોથી અભિષેક કરીએ છીએ ત્યારે પ્રચંડ ઉર્જાના કેટલાક અંશો છૂટા પડીને સોમસૂત્ર દ્વારા બહાર આવે છે. પરિણામે આપણે જો સોમસૂત્રને લાંઘીએ તો આ ઉર્જાના થોડા પણ અણુ જેટલા અંશો પણ આપણું શરીર ગ્રહણ કરી લે તો અન્ય સજીવ વ્યક્તિ તે ઉર્જાના પ્રતાપે પોતાનું સ્વાસ્થ્ય ગુમાવે છે. આથી વિજ્ઞાનને ભક્તિ સાથે જોડી ભક્તોને શિવની ઉર્જાના કારણે કોઈ હાનિ ન થાય તે પ્રમાણે પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. તેમજ પ્રદક્ષિણા કઈ રીતે કરવી તેનું પણ ઉચિત માર્ગદર્શન શાસ્ત્રો દ્વારા મળે છે. આ શ્લોક જુઓ. વૃષમ ચંડમ વૃષમ ચૈવ સોમસૂત્રમ પુનર્વૃષમ ચંડમ ચ સોમસૂત્રમ ચ પુનશ્ચંડ પુનર્વૃષમ. અર્થાત જ્યાં નંદી વિરાજમાન છે ચંડ સ્થળથી પરિક્રમા શરૂ કરવાનું વિધાન છે. કેમ કે ચંડ સ્થાન અર્થાત પ્રચંડ ઉર્જા ધરાવતું નંદીનું સ્થાપિત સ્થળ, જેથી નંદીની પાછળથી પ્રથમ ઈશાન દિશા તરફ જવાનું અને સોમસૂત્રથી પાછા વળી પુનઃ ચંડ સ્થળની પાછળથી જમણી બાજુએ પ્રદક્ષિણા કરી સોમસૂત્ર પાસે જઈ અને નંદી પાસે પાછા આવવું તેવો ક્રમ ગોઠવાયેલ છે. સામાન્યતઃ સોમસૂત્ર કે નમન ઉત્તર દિશામાં સ્થાપિત હોય છે. આ ક્રમ જ્યાં મંદિરો વાસ્તુ મુજબ બંધાય ત્યાંનો છે. જ્યારે જંગલના સ્વયંભૂ શિવલિંગ, ઘરમાં શિવની પૂજા તેમજ જ્યોતિર્લિંગોને આ નિયમ લાગુ પડતો નથી. અથવા જો સોમસૂત્ર પૂરેપૂરું ટંકાયેલું હોય કે જમીનની અંદર હોય તો ઘણીવાર પૂરી પરિક્રમા પણ થઈ જાય તો કોઈ દોષ રહેતો નથી. પરંતુ શિવની પરિક્રમા ડાબી બાજુથી શરૂ થાય છે, ત્યાં જ પાછા આવી જમણી બાજુ પરિક્રમા કરવા જવાનું હોય છે.
પૂજ્ય બાપજીએ પણ પ્રદક્ષિણા કઈ રીતે કરવી તે જણાવેલ જ છે કે પૂર્ણ કુંભ શિર પર ધરી ચાલે ગર્ભિણી જેમ, તેમ મંદ ગતિથી કરે પ્રદક્ષિણા નર એમ. આમ 1650 પૂજનમાં કરાતી પરિક્રમા વિધિવત કરવાથી ઈચ્છિત ફળ પ્રાપ્તિ થાય છે. ભગવાન શિવની પરિક્રમા ખરેખર 9 સ્ટેપ અર્થાત 9 પગલાં ભરીને કરવાની રહે છે. લોકબોલીમાં તેને શિવની અર્ધ પરિક્રમા કે અર્ધચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે, પરંતુ પરિક્રમા પથ પર જતા અને પાછા વળતા તે 9 પગલામાં પૂરી થાય છે. આમ આપણે શિવના અલૌકિક સ્થળોની યાત્રા કરી અંતમાં શિવને આ મુજબ પ્રદક્ષિણા કરી પુનઃ આપણા મૂળ સ્થળે આવીએ અને કૃષ્ણ જન્મની ઉલ્લાસભેર ઉજવણીની તૈયારીઓમાં લાગી છે. પદે પદે યા પરિપૂજ્ય કેભ્ય સદ્યો અશ્વમેઘાદિ ફલમ દદાતિ તામ સર્વ પાપક્ષય હેતુ ભૂતામ પ્રદક્ષિણાં તે પરિત કરોમી. ધીરે ધીરે શ્રાવણ માસ એના ચરમ પર પહોંચી રહ્યો છે. પૂરા માસની મહાદેવની નિષ્ઠાપૂર્વકની પૂજા અર્ચના સાંબ સદાશિવ સ્વીકારે તેવી અભ્યર્થના સાથે ઓમ નમો શિવાય. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.